MBBS ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે, બટ આઈ થિંક ફિઝિયોથેરાપી બી ઇક્વલી ભગવાનને સમાન જ છે. બીકોઝ MBBS ડોક્ટર જે હશે એ તમને મેડિસિન આપીને એક લેવલ સુધી લઈ જશે, પણ ત્યાંથી સસ્ટેન કોણ કરાવડાવશે? આઈ થિંક ફિઝિયોથેરાપી ડોક્ટર. અને વોટ વી હેવ સીન ઇન અવર લાઈફ એઝ વેલ, કે કારણ કે ફિઝિયોથેરાપી ડોક્ટરની એક અલગ જ ક્રેડિટ હોય છે. કારણ કે તમે જેમ કીધું ને કે ભાઈ અત્યારે ની પેનના પ્રોબ્લેમ વધી ગયા છે, તો ની પેન હવે તો પેલા એવું હતું ને કે ડાયરેક્ટ ડોક્ટરને પૂછતા હતા ની પેનમાં ની રિપ્લેસમેન્ટ કરવું કે નહીં, પણ અત્યારે તમે જોયું છે ફિઝિયોથેરાપીને પેલા કન્સલ્ટ કરશે કે ભાઈ એકવાર જોઈ લો ને, જો બરાબર હોય તો હું જાઉં. ઇઝ ઇટ કરેક્ટ? એટલે એન્ડ નાઉ સર પીપલ પ્રિફર કે અગર જો મને એક્સરસાઇઝ થી સારું થતું હોય ને તો મને પહેલા એ જ કરવું છે. ઓકે, રાઈટ. તો એ લોકોને પણ એવું છે કે ઓપરેશન અગર જો ફોર નાઉ અવોઇડ થાય, અને ઘણી બધી એવી કન્ડિશન્સ છે કે ઇનિશિયલ તમને ની પેન હોય કે ઇનિશિયલ સ્ટેજમાં તમને આર્થરાઇટિસ કેવું હોય, તો એવી ઘણી બધી તકલીફો છે જે ફિઝિયોથેરાપીથી અને એક્સરસાઇઝથી પ્રિવેન્ટ થઈ શકે છે. ઇવન ઓર્થોપેડિક્સ, એ લોકોને અગર કન્ડિશન એવી લાગે તો તે છે કે તમે પહેલા ફિઝિયો કરાવો, ફિઝિયોથી તમને આ કન્ડિશન સારી થઈ જ જશે. રાઈટ રાઈટ રાઈટ.